આગળ વાત કરીએ રાજકોટની। રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ પાસે યુવાનની હત્યા કરવામાં આવી। વિમલ ધનજી એંધાણી નામના યુવાનની હત્યા થઈ। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। સુનિલ નામના શખ્સે હત્યા નિપજાવી। યુવકનો અવારનવાર સુનિલ સાથે ઝઘડો થતો હતો। મૃતક વિમલ રાત્રિના કામેથી ઘરે પરત ન ફરતા હત્યા થઈ હોવાનું સામે આવ્યું। પોલીસે સુનિલ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી। હવે નાનકડાના ઘરનાનો ફોન આવ્યો હતો કે ભાઈ તમારા ભાઈને ફોન કરું છું તો 108 વાળા બોલે છે અને કે હું સિવિલે જાઉં છું અને તમે સિવિલે પહોંચો। એને માથાના ભાગે અહીંયા પાછળના ભાગે લાગેલું છે, અહીંયા નેણ ઉપર જમણી બાજુ લાગેલું, પાછળ વાહમાં લાગેલું છે। ભાઈ છે પંચનામુની થયું છે, સાહેબે લખ્યો, કાંઈ ખબર નથી હોય જાજા શકે માણસ, એક કીધે તો નો જ થાય પણ કાંઈ ખબર આવી ગયો નથી। એ પોસ્ટ ઓફિસની ગાડી ચલાવતા, કડકમાં કડક સજા થાય નહીં।